કહેવાનો અર્થ મારો એ છે કે તમારે જે કલેક્ટરની વાત સાંભળવી છે તો 5 મિનિટો રામ, પછી તમે તારો વાત કરજો. ફરી એકવાર આપને વિનંતી કે મારી વાતનો દોર ન તૂટી જાય ને, એટલે પરમ શાંતિ 5 મિનિટ પૂરતું જો, પછી બોલવાની છૂટ બધાને. અને આમાં એક પણ શબ્દ મારા ઘરનો નહીં હોય. રાતના 12 વાગ્યાનો મધર ભાંગ્યો છે. સ્ત્રી ઓરડામાંથી બહાર નીકળીને પોતાનો 15-17 વર્ષનો દીકરો હૂતો થયો એના માથે હાથ પહોરાવતી હતી. આમ ધીરે ધીરે હાથ ફેરવતી ફેરવતી આંખમાંથી આહુડા પડી ગયા. આહુડા ફરતા ફરતા ધીરે ધીરે તો અંદરથી આ નીકળી ગઈ, એમાંથી તૃષ્કું ભરાઈ ગયું. પોતાનો પતિ જાગી ગયો. મધરાત મારી પત્ની શા માટે રોવે છે? બહાર જઈને જોયું, સાંભળ્યું તું રોવસ? એ કે નો રોવું તો કરું છું. કે દીકરાને કંઈ થયું છે? દીકરાને કંઈ નથી થયું, મારા હૃદયમાં વલોપાત થયો છે. શેનો? કંઈ બોલ્યો તો સાંજે? એને ખાધું નથી? એ કે બધું કર્યું છે નાથ. અત્યાર સુધી હાઈસ્કૂલમાં ભણ્યો, 1લો નંબર આવ્યો છે, પણ મારે એને કોલેજ કરાવી છે. અરે મૂર્ખી, 8 દીમાં 3 દી તો આપણે ખાતા નથી, એનો દીકરો કોલેજ ન કરી શકે. એના માટે રૂપિયા જોઈએ, મૂડી જોઈએ. કે નાથ એટલે જ હું રોવું છું કે ભગવાને આપણને ગરીબ શું કામ બનાવ્યા? કેટલો બધો હોશિયાર છે ભણવામાં. હા ભેડી, તમે જો સંમતિ આપો ને તો રાત દિવસ મહેનત કરીશ. મારા દીકરાને કોલેજ કરાવી છે, મારે મારી માની ફરજ અદા કરવી છે. અને જગતને બતાવવું છે અભણ માં દીકરાને કેવો ભણાવે છે. હું ભલે અભણ રહી, પણ મારો દીકરો જો ભણે ને, નહીતર આપણે વારસાગતમાં હું આપશું એને તગારો પાવડો તિક્કમ. એક પેઢી ઉગરી જાય છે, પછી એના સંતાનો ભણશે, આપણને લાખો આશીર્વાદ મળશે. તમારી સંમતિ હોય ને તો મારા દીકરાને મારે કોલેજ કરાવી છે. પુરુષ કે ઈચ્છા હોય તો તારી પ્રયત્ન કર. જોજે ગરીબનું કોઈ થશે નહીં. અરે નાથ, માના અંતરની ભાવના છે ને, એ તો ઈશ્વરે ન ફેરવી શકે. આ તમને કહું, મા દીકરાના પ્રેમ આગળ તો ભગવાન પણ ઉપરથી હેઠો આવે. પણ હું મારી કેડ બાંધીશ, રાત દિવસ મંજૂરી કરી. તમને દુઃખ લાગે એવું જીવન નહીં જીવું, તમારા નામે ઉધાર નહીં લઉં, તમારા નામ ઉપર કલંક લાગે એવું વર્તન નહીં કરું. પણ એકવાર તમે સંમતિ આપો ને એટલે હું જગ જીતી તો મારા દીકરાને ભણાવવાનો પ્રયત્ન કરું. માના હૃદયનો પ્રેમ જુઓ, બાળક ઉપરનો, દીકરા ઉપરનો ભાવ જુઓ, દીકરાની લાગણી જુઓ. થોડી મૂડી પડી હતી, એમાં કીધું જાઓ મારા દીકરાને કોલેજમાં દાખલ કરી આવો. દાખલ કરીને આવ્યો. આજ માની ગજગજ છાતી ફૂલે છે કે એવો પ્રયત્ન કર્યો છે, ભગવાન એમાં તારી અમિત દ્રષ્ટિ રાખજે, મારું પદ તૂટી ન જાય, મારી સરદાર ડગી ન જાય. 3-4 મહિનાના વાણા વ્યા ગયા ને બાઈ આજ પોતાના પુરુષને કહે છે કે સાંભળ્યું, વહેલા ઉઠજો, વહેલી 5ની બસમાં જાજો, મારા દીકરા હાટું ગાયનું ઘી લાવી હતી, એમાંથી સુખડી બનાવી છે, નાસ્તો દી આવજો એને. પુરુષ વહેલો ઉઠે છે, બસમાં બેહીને જાય છે. દીકરો કોલેજમાં પટમાં ઊભો છે, અહીંયા જઈને હાથ પટ, બેટા રાજુ, તારી માએ અતિ લાગણી અતિ મમતાથી બનાવી છે આ ઉખડી, તને નાસ્તો મોકલવો છે. દીકરાએ જોયું તો બાપ આવ્યો છે, પણ અજબોપતિની દીકરીને કરોડપતિના દીકરા વચ્ચે ઉભેલો છોકરો ફંટરી ખાઈને વાંયથી આવીને બાપનું બાવડું ઝાલીને એટલું કીધું, ખબરદાર જો કોઈ દી કોલેજમાં આવ્યા છો તો મારી આબરૂ બે આબરૂ કરી નાખશું. યજબોપતિની દીકરીને કરોડોપતિના દીકરા ઉભી હતી, કોઈ આ ગરીબ માણસને જોવે તો મારી આબરૂ બે આબરૂ થઈ જાય કે આવો ગરીબ માવતરનો છોકરો છું. બેટા તારી માએ અતિ મમતા અતિ લાગણીથી બનાવી છે નાસ્તો, એમાં એનો પ્રેમ છે, એમાં એની મમતા છે. મારે માની જરૂર નથી, બાપની જરૂર નથી, એની મમતાની જરૂર નથી. વ્યાજા અહીંથી એ તો જે દીકરો
બાપનું અપમાન કરી બાપને જ ખબર પડે એ વહમું કેટલું લાગે. છોકરો નાનપણમાં રમતો હોય ને એમાં ઘોડો ઘોડો રમતો હોય ને તમે પાણીનો ગ્લાસ માગો ન આપે ને તો તમે લાફો મારું છો એનો બાપ છું. આજ આ અસર થાય કાલ હામો થાય એને કહી દો પહેલાં પાણી દઈને પછી રમવા જાય. તો 5 વર્ષનું બાળક જો બાળપણમાં તમને પાણીનો ગ્લાસ ન આપે તો આટલું દુઃખ થાય છે, તો 20 વર્ષનો હામો થાય બાપને કેટલું દુઃખ લાગતું હોય છે. એનો આત્માને પૂછો તારે ખબર પડે કે બાપ શું છે. બાપ ધીરે 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 કોલેજમાંથી બહાર તો નીકળી ગયો, પણ ઓટા ઉપર બેહીને પછી પેટ ભરીને રોયો. ભગવાન આના કરતા ન ભણાવ્યો હોત ને તોય સારું હતું. મેં તો દીકરો ખોયો, એની માને પુગાણું નહીં. ઘરે આવીને એની પત્ની કહે સાંભળ્યું મારો રાજુ શું કરે છે, તને બહુ યાદ કરે છે. મારી માને કહેજો હું ભણી લઈશ ને એટલે ગાડી લઈને તેડવા આવીશ, હું સાહેબ બની જઈશ, એને પછી દાડીએ નહીં જવું પડે, પછી તો હું બંગલામાં રાખીશ. ત્યાં તો માની આંખમાંથી અશ્રુ ધારા વહેવા માંડી કે ઓહો મારો એક છે પણ 1000. એમ 2-4 વર્ષ વીતી ગયા, 5 વર્ષ વીતી ગયા. આજ ભાઈ એમ કે છે કે સાંભળ્યું તમે જ્યારે જાઓ છો તારા દીકરાને મળી આવો તો યાદ કરે છે કે છે 5-5 વર્ષના વાણા વહી ગયા, મારે રાજુનું મોઢું જોવાની ઈચ્છા થઈ છે, મને લઈ જાઓ. ત્યાં પુરુષ રોવા માંડ્યો. શા માટે રોવો છો? હું તારો ગુનેગાર છું. પુરુષ કોઈ ગુનેગાર સ્ત્રીનો હોય નહીં. તારા સોગંદ તારો ગુનેગાર છું. શું ગુનો કર્યો છે? હું તને ખોટે ખોટું કહેતો હતો કે રાજુ તને બહુ યાદ કરે છે. તારા આત્માને ઠેસ ન પહોંચે, તારા આત્માને દુઃખ ન લાગે, માના હૃદયને દુઃખ ન લાગે એટલે હું તને કહું કહેતો નહોતો. ખોટે ખોટું કહેતો હતો કે તને તેડવા આવશે, સાહેબ બની જાય છે, તને ખબર નથી. હું પહેલી વાર ગયો ને તેથી મને અહીંયાથી ધધડાવીને કાઢી મૂક્યો હતો, પછી મળવા નહોતો જતો. એના મિત્રને મળીને આવતો રહેતો, તું નાસ્તો આપતો નહીં, ગરીબને હું આપી દેતો હતો. તારા આગળ ખોટે ખોટું બોલતો હતો. તારા દીકરાએ તો લગ્ન કરી લીધા છે ને અહીંયા 2 સંતાન છે અને નાસિકમાં કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. અને ત્યાં માં તોય એમ કહે છે સાંભળ્યું આટલા વર્ષ લગ્ન પછી મેં તમારી પાસે કાંઈ નથી માગ્યું, પણ આજ માગું છું મારા દીકરાનું મોઢું જોવું છે, એકવાર તો લઈ જાઓ. મને નહીં બોલાવે ને તો આપણે અહીંયાથી પાછા આવતા રહીશું, પણ મારા દીકરાની ઈચ્છા થઈ છે. જોજો મને જોશે ને એટલે પગમાં પડી જાય છે, લાકડી પડે એમ પડી જાય છે, આનંદમાં આવી જાય છે. સાંભળ્યું એકવાર તો લઈ જાઓ. અતિ મમતા અતિ લાગણી જોઈને પુરુષ કાંઈ બોલી ના શક્યો. 2 જણા નાસિક હોય છે. નાસિક જઈને કોઈને પૂછ્યું ભાઈ રાજુ કલેક્ટરનું ઘર ક્યાં આવ્યું? કે હમણાં જ હવેલી ખરીદી છે, 4 ચોકમાં મોટી હવેલી છે ને રાજુ કલેક્ટરે ખરીદી લીધી છે. ત્યાં તો માની ગજગજ છાતી ફૂલવા માંડી. વાહ ધન્ય છે, મારી મજૂરી કરી પ્રમાણ છે. ત્યાં જાવ તો 2 પોલીસવાળાની નોકરી હતી. ક્યાં જાઓ છો ડોશી? રાજુ કલેક્ટરને મળવું છે. આઈ ન મળાય, ઓફિસે જવું જોઈએ. હું એની માં છું, આઈનો બાપ છે. 70 વર્ષની ઉંમરે ડોશી ખોટું બોલતા શરમ નથી આવતી? કલેક્ટરની માં આવી હોય, મેલા ઘેલા લુગડા, કપડાં ઓછા થીગડા ઝાઝા, પગમાં જોડા નથી, આવો એનો બાપ હોય, ફાટેલ કપડાં પહેર્યા હોય. પહેલા હાથી વાત કરી છે, એના માન બાપ છે. અમે ગામડામાંથી આવી છીએ, અમારી નોકરી જતી રે માં. અને કુદરતે કરું કલેક્ટરે બારી ખોલીને ત્યાં માયા હાથ પડે, બેટા રાજુ અમને આવવા નથી દેતા, બેટા તારી પાસે આવવું છે પણ આ ભાઈ ના પાડે પોલીસ વાળા. રાજુએ હાથ બારો કાઢીને કીધું એને કાઢી મૂકો, એને કાઢી મૂકો. એનો બાપ કે સાંભળ્યું હાલ હવે અપમાન સહન નથી થતું, હું તને ઘરે કહેતો હતો. એનું મોટું ધોઈ લીધું ને, પણ છતાંય માં છે ને એ કે કદાચ ચાચા દીએ જોઈને મને ઓળખી ન હોય કહો હોય. કડીક તો ઉભા રહ્યો, હમણાં ખોલશે બારી, જોજો તમે. થોડી વાર થઈને બારી તો ખોલી. ત્યારે તેને એટલો ઓર્ડર આપ્યો કે ન જાય તેને મારીને કાઢી મૂકો. એ મારીને શબ્દ જ્યાં બાપના કાને અથડાડો ને ત્યાં તો આઘાતમાં બાપના પ્રાણ વ્યા ગયા. બાઈ
એકલી થઈ ગઈ, વિધવા થઈ ગઈ. નાસિકમાં કોઈ બાઈને ઓળખે નહીં, શું કરવું? કલેક્ટર દીકરો ઓળખવા તૈયાર નથી. માને ગામમાંથી ભાડે લારી લઈ બઈએ સબને લઈને ગામમાં ફરી. છે કોઈ હરીનો લાલ અને ખાપણ ઓઢાડવું છે? ઉત્તર ક્રિયાના લાકડા જોઈ છે, શ્રીફળ ને હવાશેર ઘીની ટેલ છે. છે કોઈ હરીનો લાલ, હું અબળા બાઈ છું, મારું કોઈ નથી. ઉપર આબને નીચે ધરતી છે. આખી નાસિકમાં ટેલ નાખી. 4 વાગે બાઈની ટેલ પૂરી થઈ. જે બાઈ કોઈ દી શમશાન ન જાય, પોતાના પુરુષની લાશ લઈને જ શમશાન ગઈ છે. ધીરે ધીરે લાકડા ગોઠવીને લથ બતાવી, સબને સયા ઉપર સુવડાયું. અગ્નિદાન કોણ દે? જેનો દીકરો કલેક્ટર છે, એને અગ્નિદાન દેનાર કોઈ નથી. બાઈને બહુ આઘાત લાગ્યો અને છેલ્લે ને આકાશ સામું જોઈને એટલી કીધું, તારે આજ કરાવું તું મારી પાસે. એ બાઈએ કલેક્ટરની છે, કલેક્ટરની વહુ આવે છે ઘણી વાર, બહુ સંસ્કારી બાઈ છે. બધાને એક એક ફળ આપે છે અને એક એક રૂપિયો દક્ષિણા આપશે. ડોશીએ સપનું જેવું લાગ્યું એટલે બીજી વાર પૂછ્યું, કોણ આવે છે? કલેક્ટરના વહુ છે. એક પછી એકને જ્યાં દેવા જાય. અને બરોબર ડોશી આગળ આવે છે. બધાને એક એક રૂપિયો ને એક એક ફળ આપે છે. ડોશી આગળ આવે એટલે ડોશીના 2 પગ પકડીને કહે છે, હું ખાનદાન ખોરડાની બાઈ છું, ઉપર આભને નીચે ધરતી છે. શેઠાણી, મને કામવાળી તરીકે લઈ જાવ ને. ભીખ માંગતા બહુ શરમ આવે છે. હું કચરા પોતા કરી, ઠામ વાસણ કરી, રસોઈ બનાવી, તમારા દીકરાને હૈયાના હાડ ઉપર રાખીશ. મને લઈ જાવ બેન. મને ભીખ માંગતા બહુ શરમ આવે છે. ખાનદાન કુટુંબ છે. કલેક્ટરની વહુએ યાદ કર્યું કે હું છોકરા મૂકીને બહાર જવાય નહીં, તાળું મરાય નહીં. તો ડોશી ઘરમાં હોય તો સારું. હાલ ડોશી. ડોશી ગાડીમાં બેઠા ને જ્યાં ચાલુ ગાડી કરીને તાર કીધું, શેઠાણી, હું તમારું બધા જ કામ કરીશ, પણ કલેક્ટરને કોઈ દી થાળી દેવા નહીં જવું. કાંઈ વાંધો નહીં માં, એ તો મારો પતિ છે, એની સેવા કરવાનો લાભ તો મને મળવો જોઈએ. પણ આજ કલેક્ટરને આવવાની બાઈ રાહ જોવે છે. બારીના પડદા પાછળ હંતાણી છે. કલેક્ટરની ગાડી આવી. એક કોર આનંદ છે ને એક કોર ભારોભાર દુઃખ છે. આનંદ એ છે કે આજ નજીકથી દીકરો જોવા મળશે. દુઃખ એ છે કે જેને જન્મ દિવસો એની કામવાળી થઈને આવી છે. કલેક્ટરને જોયો પણ બોલાવાય નહીં. ગરીબ માં ગમતી નથી. રોઈ લીધું પાઈએ. પણ આ 6 વાગ્યાનો સમય હતો ને, એના માટે આજ કોઈ નવો સૂરજ ઉગે તોય ભલે. અને 2 દીકરા ઉતર્યા. 2ને દોડીને એક એક બકી ભરી લીધી, છાતી હરખા ચાંપા. 2ને એક એક જાંગ ઉપર બેહારીને બૂટની વાદળી છોડી, મોજા કાઢ્યા. એટલે છોકરા પૂછે છે, મમ્મી ડોશી કોણ છે? કે બેટા કામવાળી છે આપણી. છોકરાઓ ડોશીને પૂછે કે એમાં તમે મારા કામવાળા હતા? બેટા તારી ને તારા બાપની 2ની કામવાળી છું. તો ડોશી શું કામ રોવો છો? તમે હોય અને જ્યારે દીકરો ખોળામાં રમતો હોય ને, તેથી યાદી વ્યાધિ ઉપાધિ બધી મટી જાય. હો, ગમે એવું પરેશાન હોય ને તો એ બાપને ન દેખાય. એ વખતે એટલી બધી માયા કુદરત એમાં મૂકી છે. પણ એ સવાલના રમાડવાનો આવે ને એ પહેલા અતારનો યુવાન નખો થઈ જાય છે. પણ અહીંયા ડોશીના વખાણ કરે છે. બાઈ કેવી કામવાળી મળી છે, ચોખ્ખી કેવી છે, રસોઈમાં કેવી મીઠાશ છે, છોકરાને હૈયાના હાડ ઉપર રાખે છે. કાંઈક કુદરતી આપણા ઉપર મહેરબાની થઈ કે કામવાળી મળી ગઈ. તો કલેક્ટર કહે છે, બધું ધ્યાન રાખજે, પણ બહુ વિશ્વાસ ન કરતી, કંઈ હાથ મારીને વહી ન જાય. એક દિવસનો સમય એવો આવ્યો, આજ કલેક્ટરની બહુ ખરીદ કરવા ગયા છે. ડોશીમાં ઘરમાં એકલા છે. કલેક્ટર નોકરી પર ગયા છે ને 1 વાગ્યાનો સુમાર થયો ને બરોબર ગાડી આવીને દરવાજો ખોલ્યો. કલેક્ટરને આવતા જોઈને ડોશી દોડીને
ઓસ્ત્રીમાં વયા ગયા, દરવાજો ખુલ્લો મૂકી દીધો. ડોશી, જી સાહેબ, મને માથું દુખે, ચા બનાવો. ચા તો બનાવ, પણ દેવા કેમ જાવ? ગરીબ માં તો ગમતી નથી. ડોશી, કેટલી વાર? આવું છું સાહેબ. જે દીકરાને પ્રસૂતિની પીડા ખમીથી સ્તનપાન કરાયું હતું એની લાજ કાઢીને પછી ચા દેવા. એ રૂપક કેવું બન્યું છે? પોતાના દીકરાની લાજ કાઢવાનો સમય આવ્યો છે. એ માને કેટલો આઘાત લાગ્યો હોય છે, એનું હૃદય કેટલું દુખાણું હોય છે, એની મમતાને કેટલી ગવાણી હોય છે, અને એની આશા ઉપર કેટલું પાણી ફરી વર્યું હોય છે. પણ આજ બાઈ ઓળખાય નહીં એટલે દીકરાની લાજ કાઢીને ટીપઈ ઉપર મૂકીને પાછી વળે ને ત્યાં તો હાથ પાડે. ડોશી, બામ છે, બહુ માથું દુખે છે. જી સાહેબ, મને બામ કસી દે. ડોશી વિચાર કરે છે, વાંકી વળું ને તો લાજનો ઘૂંટો પોળો થઈ જાય અને મારો દીકરો ભારી જાય તો કાઢી મૂકે. ડોશી, કેટલી વાર? આવું છું સાહેબ. એ આવું છું સાહેબ કઈ અને આજ વર્ષો પછી માથે હાથ ફેરવવાનો વારો આવ્યો ને, એ આનંદમાં ને આનંદમાં, વિભોરમાં ને વિભોરમાં બામની શીશીનું ઢાંકણું ન ખોલ્યું અને એ પહેલાં અંદર જતા પહેલાં તો લાંબો સાડીનો છેડો કરીને પેડુમાં ભરાવી દીધો, દીકરો ભાળી ન જાય. પણ આજ માથે હાથ ફેરવાનો વારો આવ્યો ને, અતિ આનંદ હતો માને. ધીરે ધીરે મધરો મધરો હાથ ફેરવતા કલેક્ટર કહે છે કે ડોશી, હજી બામ તો લગાડ્યું નથી અને તું હાથ ફેરવત તો મારું માથું ઉતરી ગયું. તારી પાસે કયો મંત્ર છે, કયું અનુષ્ઠાન છે, તારી પાસે શું છે? ડોશી આ વાત કરે ન કરે ત્યાં તો કલેક્ટરની વહુ આવ્યા. ડોશી એકદમ બહાર નીકળી ગયા, પણ રોઈ ગયો. હું મારા દીકરાને બોલાવી ન હોય, મારા લાલને કંઈ કહી ન હોય કે મારી મજબૂરી તો જો ભગવાન ઠાકર, તારે આવું શું કામ કરવું જોઈએ? કલેક્ટરની વાવ પૂછે, શું કામ રોવો છો ડોશી? કલેક્ટરનું માથું દુખે છે ને એટલે. કામવાળી કોઈ દી શેઠનું માથું દુખે ને રોવે નહીં? સાચું બોલ ડોશી, શું છે? કાંઈ નહીં શેઠાણી, એ જ વાત છે. તેથી શેઠાણીને કાંઈક શંકા ગઈને એને બાવડું ઝાલીને એટલું કીધું, ડોશી સાચું ન બોલતો તને તારા છોકરાની સોગંદ છે, શું કામ રોવસ? અને ડોશી આજ મર્યાદા મૂકીને શેઠાણીને બાવડું ઝાલીને રસોડામાં લઈ જઈ બે હાથ જોડી, શેઠાણી તમે મને હમ દીધા ને એટલે હું તમને કહું છું, આજ મોતી હેરણ ઉપર ચડી ગયું તું, ઘણનો ઘા ખંભાનો વારો થાય. તને કહું રોવાનું કારણ તો એ છે, તારો કલેક્ટર છે ને મારો દીકરો છું, એની માં છું. એની મમતા વગર હું રહી નથી શકતી એટલે હું તારી કામવાળી બનીને આવી છું. એને ગરીબ માં નથી ગમતી એટલે હું લાજ કાઢીને ચા દેવા ગઈ હતી અને માથે બામ ઘસવાના બદલે એમને હાથ ફેરવતી હતી ને એટલેથી મારાથી રોવાઈ જવાનું કે હું પૂછી ન કે દીકરા શું થયું છે? તારો કલેક્ટર મારો દીકરો છે. બેટા શું વાત કરું છું? હું તારા બે છોકરા ઉપર હાથ મૂકીને કહું છું, હું એની માં છું, પણ એને કહેતી નહીં, નહીતર મને કાઢી મૂકશે, મને આ નહીં રહેવા દે. પણ બહુ સંસ્કારી હતી. એને કીધું, ડોશી અહીંયા ઉભા રહ્યો, હું કલેક્ટરને બોલાવતી આવું. કલેક્ટરને કે આ કોણ છે? કામવાળી છે. કલેક્ટર એની લાજનો ઘૂમટો ઊંચો કર. તારે એને કીધું, મારે શું કામ છે? અરે ન કરતો તને તારા બે છોકરાના સોગંદ છે. દરેકથી ઊંચું કર્યું. જે માના પગમાં દીકરાએ પડવું પડે ના બદલે ડોશી પગમાં પડીને એટલું કહેતી, બેટા હું કોઈને નહીં કહી દઉં, હું કલેક્ટરની માં છું, પણ મને કાઢી ન મૂકતો. હવે મારાથી મજૂરી નહીં થાય, મને ભીખ માગતા બહુ શરમ આવે છે. હું કોઈને નહીં કહી દઉં હું કલેક્ટરની માં છું. હવે હું ઓસ્ત્રીમાં નહીં આવું, બહાર ફળિયામાં પડી રહી, પણ મને કાઢી ન મૂકતો. બેટા એકવાર કહી દે કે માં નહીં કાઢી મૂકું, પછી હું તમારા પગ મૂકી ત્યાં સુધી પગ નહીં મૂકું. બેટા એકવાર તો કહી દે કે માં નહીં કાઢી મૂકું. તેથી બાઈ કહે છે કે માં એ નુગરાના પગ મૂકી દો. હું ભણી ગણી પણ મને મારો ધણી ગોતતા ન આવડ્યો. હું ભણી ગણી પણ મને મારો ધણી ગોતતા ન આવડ્યો. આજ મને ખબર પડી કે મારી પારખ શક્તિમાં કેટલી બધી ફરક પડી ગઈ છે. કે પોતાની માને પ્રેમ ન કરીએ કે એ બીજાને શું કરી શકે. આ માણસ તો મારા રૂપાળા ચામડાને પ્રેમ કરે છે. આ માણસ મારી લક્ષ્મીને, મારા વૈભવને પ્રેમ કરે છે. જો એને પ્રેમ કરતા આવડતો હોત તો માથી ચાલુ કર્યો હોત. માટે
માં એના પગ મૂકી દો, આપણે એના ભેગું રહેવું નથી. એ નુગરાને મૂકી દે. હું ભણેલી ગણેલી છું, ગામડામાં જઈને ટ્યુશન ક્લાસ કરશું, આપણું ગુદાન ચલાવશું, પણ આનું રોટલો નથી ખાવો. કારણ કે મારે પેટ 2 વસ્તાર થયો કે એને ખબર પડે કે મારી હાવું અગર આમ કરાવતા તો હું હાવું બનું, તેથી મારી શું દશા થાય. કલેક્ટરના પગ મૂકી ડોશીએ વહુના પગ પકડ્યા કે બેટા એની ભૂલ થઈ ગઈ, હું માફી માગું, પણ મારા દીકરા નોખો ન કરતી. હું નોખી થઈ હતી ને મારા દીકરા વગર નહોતો રહી શકતી તો મારો દીકરો ન રહી શકે. એ તો મોટો હતો ને આના તો નાના પહુડા છે હજી. બેટા એને એટલી બધી સજા ન કર. જો માનું હૃદય કેવું છે, પલવારમાં પરિવર્તન લાવે એને માં કહેવાય. તો કલેક્ટર કે હું એકલો ક્યાં જાઉં? તો બાઈ કે છે તારી માં હતી તો બાઈ હતી, એ કેટલાય વર્ષોથી એકલી રહેતી હતી. તને તો તું તો રાજા છું, તારા ગાલમાં હુકમ છે, પણ બધું મળશે પણ માં નહીં મળે કોઈ દી. કલેક્ટર એક કામ કર, રાજીનામું દઈ દે. ખરેખર અલખ જગાવી માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ગુરુદેવ ભવ, અતિથિદેવ ભવ, આ 4 મંત્ર આવડી જાય ને એટલે 18 પુરાણ ને 4 વેદ અંદર આવી જાય. બીજે ક્યાંય દોડવું ન પડે માણાને. કલેક્ટરે રાજીનામું આપી દીધું અને આ પ્રયત્ન ચાલુ કર્યો. ઘરે ઘરે જઈ કે આ જ સાચું છે, બાકી કોઈ હું બોલ્યો હતો એટલે મને ખબર છે, મારી ભૂલ કબૂલ કરું છું. તો વડીલો મિત્રો, હું તમારી પાસે ભીખ માગું છું. પૈસો રૂપિયા ધન દોલત ખાંડ ચા મીઠું મસાલો નથી જોતો. અને યુવાન વર્ગને કહું છું, ભીખ માગું છું, ઝોલી ફેલાવું છું, બ્રાહ્મણનો દીકરો છું. કોઈ દી મા બાપને ટૂંકારો કરતા. સુખી થવાનું પગથિયું આથી મોટું બીજું કાંઈ છે નહીં. ભૂલ થઈ ગઈ તો કાલ પગ પકડી લેજો. માવતર તોય એ દ્રષ્ટિએ તમને જોશે, કારણ કે માં તો માં છે. શિવ ખાલી ઝેર પી ગયા હતા ને, કંઠે જેઠું નહોતું ઉતાર્યું, નહીતર તો એને પોઈઝન લાગી જાત. પણ કંઠ સુધી રાખ્યા એટલે તો નીલકંઠ કહેવાના, તોય ત્રાંબા જેવો કલર થઈ ગયો તો, કાળાશ લાગી ગઈ હતી. શિવ નહીં પણ આ જગતની ધન્યતા તો દીકરાના અવગુણ ઘોળીને પી જાય. શિવના મંદિર ખાલી કરી નાખાવે એવું માનું સ્થાન છે. પોતાના દીકરાના અવગુણને ઘોળીને પી જાય એટલે તેને માં કીધી છે. હરિ તારા નામ છે 1000 કિયા નામે લખવી કંકોતી. તો હરિ એમ કે છું એકલો બધે પહોંચી ન શકું ને. તમારે મારું દ્રશ્ય જોવું હોય ને, મને દીદાર કરવા હોય, મારા દર્શન કરવા હોય તો દરેકની માના હૃદયમાં છું હું. બીજે ક્યાંય દોડતા નહીં. પછી બીજે જાજો, નહીતર તમારી હાજરી ઈશ્વરના ચોપડે જમા ન થાય કોઈથી. ફરી એકવાર યુવાન વર્ગને બધું કરજો, પણ મા બાપને ટૂંકારો ન કરતા. જય માતાજી, જય ગુરુદેવ, જય ઝાલાવાડ.